મિત્રો ડુંગળી કરવી હોય ને તો જીગર રાખવી પડે. ઘણા ખરા ભડના દીકરા છોકરાની જાનમાં નથી લઈ જતા, એટલા તો આપણે આમ જુઓ માણસો નેદવા લાવીએ આખી જાન જેટલા. પછી જે થવું હોય થાય, બાકી હાવજ ખડ ન ખાય. અને આખી જગત જોજો આનું નોલેજ આવું છે કે વીઘે 500 મણ ડુંગળી નું ઉત્પાદન લે. આ શું ખોટું હવે નથી થઈ ગયું, પડા ઉતરી ગયા. પેલા થતી દવાઓ ઠોકી ગયો દવા ભાઈ એને આખે નામ લીધું દવાઓએ ખેતર પતાવી દીધા. ગા મૂતર ધતુરો આંકડો લીમડો અને દેશી ઓર્ગોનિક ઉપર આવો ખેડ રાખવી તો નગર તમારું પતન થઈ જાય. આ શું કે અને બને એટલું દેશી ખાતર નાખજો. આ દાંત કાઢે આપણે દેશી ખાતર હશે કોઈ નામ રાખવું કેવું બોલો. જેવો આપણને ભોળા લાગ્યા પણ કહે ને લગન કરો એટલે વેવાય એમ કે ખેતી છે માલ ઢોર છે વાહિંદુ નહીં કરે વાડીએ નહીં આવે તો અહીંયા હું આપણે ધૂપ ઉતારવું ભાઈ વાહિંદુ કરે ના પાડે ભાઈ. લારી માંથી ખાઈ લેવાય વીનો નાસ્તો ને દી જાય રંટર ના વગાડે. આવું જીવન છે. અને બબલા ને કુરકુરિયા ખાય એ કોઈ દી સંદાસ નો જાય સરકવા જાય સરકે કઈ કોઈ દી આપણને કામ કરીને આમાં વિડિયો ચાલુ છે. વિડિયો તો મારે ખરાબ નો બોલે ખરાબ નો એવો લઈ ની હાલ થોડો માણસ છે ને આપણો પટેલ છે. તે શું કીધું જા સા કરવું દાડિયા છે કીધું શું શેતરાણા પણ શું કરવું હવે. મિત્રો મારે એટલું સમજાવવાનું છે નબળા વહાણી ને મેલી મુરે માણા હોય ને એની પાણી એક ખોટી નહીં થતી. ઈ તમને નીકળ્યા નબળા વહાણો જ આપશે. એનીથી દૂર હાલજો સુખે જીવવું હોય તો ને જાનમાં હોય ને નેદવા મિત્રો. અને પાછા વાતો કરે ડુંગળી કોઈ દી સોપાઈ ગઈ. ડુંગળી નો તમે મા મહિને જમી વેચવા જાઓ. ડુંગળી વેચવા વાલા હિંમત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ. આપણે દાર કરાવ્યો છે અને 60 ફૂટનું પાણી છે ને બાકીનું પાણી 750 ફૂટનું છે. અને રામ ભરોસે ભગવાન ભરોસે મહાદેવનું નામ લઈને અને પુષ્કળ પાણી છું છે. અને જોવા વાળા નાળિયેરે જોવે, તાંબાને હરિયે જોવે, પાટલે બહેન જોવે, પણ ઘેરે કોઠીમાં કેટલા દાણા છે ઈ નો જોવે અને ડોહી સાણા વીણે ઈ નો જોવે. ઈ જોતા શીખી જાય એટલે ઈ સુખી થાય અને બીજાને જમવાનું બંધ કરે અને બહુ ખરસમાં ઉતારી દે છે. તો મિત્રો આ છે આપણું ટાટર અને હું તમને હાલો પાણી બતાવું ખખડે ઈ સાંભળી લો મિત્રો. પાણી પડે ઈ આ છે આપણો દાર. અને મોટર લેવી હોય તો સાવરકુંડલા નાવલીમાં સાગર મશીનરી કુંદનભાઈ સોની અને સિલ્વરની મોટર આપું સૌ 25 13 30 18 20 13 અને પાણી જોવું હોય બતાવું. મિત્રો ભગવાન બરોદાર કર્યો છે. તમારે પાણી જોવું છે ને સાંભળવું છે કેટલું પડે એમ તમને એમ લાગે કે ક્યાંકથી ધોધ પડ્યો નસીબ ફૂલી ગયા. ભગવાન ભરોસે મેકો ને એટલે થાય ને થાય. હાલો બતાવો સાંભળો.
જોયું ને રામ ભરો હે 750 ફૂટ અને 50 ફૂટનું પાણી એક મશીનનું પડે છે. પ્રભુ પાસે માગો, મારા વાલા પાસે માગો, માગો 20 અને આપે 30,000 હાથ વાળો છે. તો ભરોહો મેકવો પડશે વાલા, ભરોહા સિવાય કાંઈ નહીં થાય. સવારે હરિયા લીધા આ હેડો અને એવડો ટૂંકો થા સવારે હરિયા લીધા મારો વાલો તો એ હેડ આપણે મિત્રો એમ કહી ને કોંગ્રેસ છું, આ કોંગ્રેસ છું નામ નથી, આ પાકિસ્તાન છે. આવું છે આતંકવાદી. તો આતંકવાદી હોય ને તો ખેડ નહીં રે. તો આમાં લાગત છે આવું. હું તમારું કેવું લેવરાવી લઉં કે કળિયું આખું કોમેન્ટમાં કહેજો. સવારે 9 વાગ્યા ચાલુ કર્યા હતા હરિયા અને હજી અડધે નથી પગ્યા. હવે ખેડ રે કે જાય કોના ખબર કે હેડ જ પૂછતી જવો. હારા માણાની જાનમાં હોય છે એટલું તો પાછો માણસ લાગ્યો ભાઈ. હા, હારા માણાની જાનમાં એટલું માણા હોય જોઈ જવો. જે થાય કરી મારા બાપ રેવે જ રે. આ કઈ કોઈની ચીજ ને કઈ ખાવાની ને કાવાલા. જુઓ મિત્રો, આવા ધોરિયા પીડ્યા હોય ને ના સૈણાના બીબડા નાખી દેજો એટલે 12 મહિના લોટ લેવા ન જવો પડે. આળહ કરતા ની આળહ કર્યું એટલે માની લેજો નબળાઈ ના એંધાણ. આ છે ડુંગળી તડીકાની ઝાંખી પડી છે. એક નંબર. સોપા વાળા એ છે ને ભાઈ, વાકું સૂકું ન થવા દીધું.